તો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ ફૂટેલા નેતાઓ પર વરસ્યા છે। ચૂંટણીમાં પક્ષને નુકસાન કરનારને પ્રદેશ લેવલે સ્થાન મળે છે। સંનિષ્ઠ કાર્યકરની વાત સંભળાતી નથી। વારંવાર રજૂઆત છતાં મોવડી મંડળ કાર્યવાહી પણ નથી કરતો। કોંગ્રેસમાં ફૂટેલી તોપોને પ્રોત્સાહન આપવામાં આવે છે તો ફૂટેલી તોપના કારણે મતદારો બીજી પાર્ટીને મત આપે છે। હિતેન્દ્ર પીઠડિયા ફૂટેલી તોપ છે। હિતેન્દ્ર પીઠડિયા મનસ્વી રીતે લોકોને પદ આપે છે તો પાટણમાં પીઠડિયાનો ઉગ્ર વિરોધ પણ કરવામાં આવશે। પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયને અત્યારે કોંગ્રેસના જ કાર્યકર્તાઓ દ્વારા જે તાળાબંધી કરવામાં આવી છે, ક્યાંક ને ક્યાંક જે પાટણ જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓની અંદરોઅંદરની જે વિખવાદ છે તે પણ સામે આવે છે, જે નારાજગી છે તે સામે આવે છે। ધારાસભ્ય કિરીટ પટેલને પૂછ્યું, જિલ્લાના અંદર કોંગ્રેસના અંદર કેમ નારાજગી છે? જો જિલ્લાની અંદર કોંગ્રેસની અંદર નારાજગી એટલા માટે છે કે એસસી જે સેલ છે એના ચેરમેન તરીકેની જે નિમણૂક કરવામાં આવી છે એ નિમણૂક કોઈપણ પ્રકારના ધારાસભ્યોની કે જિલ્લા પ્રમુખની સેન્સ લીધા સિવાય કરવામાં આવી છે। જે કોંગ્રેસના આવા જે લોકો છે એવા લોકો પાટણની અંદર આવે તો એમને જૂતાઓનો હાર પણ પહેરાવવામાં આવશે, એ પણ નિશ્ચિત છે। વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। જો આવું નવું રહેશે તો લોકોએ પ્રજાએ કોંગ્રેસને મત આપવા છે, પરંતુ એના નેતૃત્વના લીધે આવા જે ફૂટેલી તોપો છે એ ફૂટેલી તોપોને પ્રોત્સાહન આપવાના લીધે લોકો નારાજ છે અને કદાચ એ બીજી પાર્ટીને પણ મત આપે, કદાચ એ મતદાન ના પણ કરે અને એના લીધે કોંગ્રેસ પાર્ટીને નુકસાન થવાનું। આ હિતેન્દ્ર પીઠડિયા જેવી જે ફૂટેલી તોપો કહેવાય એને ખરેખર તો ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમે 12 ધારાસભ્યો છીએ અને પાટણ જિલ્લાના 2 ચાલુ ધારાસભ્યો છે તો પૂછવું જોઈએ શું હિતડિયાના એના બાપની પેઢી છે કે ગમે તેવા લોકોને જેને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે એવાને હોદ્દા આપી દે? ભારતના બંધારણની અંદર લોકશાહીનો બોલવાનો સ્વની સ્વતંત્રનો અધિકાર છે, પરંતુ હું સ્પષ્ટપણે માનું છું કે કોઈ પણ વ્યક્તિ જ્યારે એ સન્માનીય પોસ્ટ ઉપર હોય, ચૂંટાયેલો ધારાસભ્ય હોય, મિનિસ્ટર હોય, હોમ મિનિસ્ટર હોય કે ગમે તે હોય, એ કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિના વિરુદ્ધમાં આવા શબ્દો ના બોલવા જોઈએ, મને પણ એનો વાંધો છે। ચોક્કસથી તો આ હતા પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ, અને તેમણે કહ્યું હતું કે જે પાટણ જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ તમામ છે તેમને અત્યારે કોંગ્રેસના પ્રદેશના જે નેતાઓ છે તેમનાથી અત્યારે નારાજગી ચાલી રહી છે, અને જો આ નારાજગી હજુ પણ વધુ સમય ચાલે તો આવનારા સમયના અંદર જે ચૂંટણીઓ આવી રહી છે તે ચૂંટણીઓ